હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ફાઇનલી બધા જ જેટલા કોર્સ છે MBBS, BDS, BHMS અને BAMS બધા માટે ફી સ્ટ્રક્ચર કોલેજ વાઇઝ આવી ગયું છે. ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI બધા માટે છે, બરાબર. જ્યારે તમે સર્ચ કરો છો ઓફિશિયલ વેબસાઇટ માટે ગૂગલ પર, ત્યારે તમને અહીંયા યુજી એડમિશન પર જઈને ક્લિક કરવાનું છે. ત્યાં તમને રાઇટ સાઇડની અંદર લખ્યું છે ઇન્ફોર્મેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન 2024 એન્ડ 25. તો એની અંદર ચારે માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદા અને હોમિયોપેથી માટે લિસ્ટ આપેલું છે ફીઝ ઇન્ટેક, બરાબર. જેમ કે આપણે ટચ કરીએ છીએ મેડિકલ માટે, તો તમને આ રીતે જોવા મળશે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ રીતે, બરાબર છે. આ લખ્યું છે કે કેટલી સીટો છે ઓલ ઇન્ડિયા કોટાની અંદર, ગવર્મેન્ટ સીટ કેટલી છે, મેનેજમેન્ટ સીટ શું છે, એની ફીસ શું છે, બધું આપેલું છે, બરાબર છે. 39 મેડિકલ કોલેજ છે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે વાંધો ના આવે. અને જો જોવામાં પ્રોબ્લેમ થાય છે તો અમે ઇન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કરી દઈએ છીએ, તો ત્યાંથી તમને ક્લિયર ફોટો મળી રહેશે, બરાબર છે. આ હતી મેડિકલ સીટ. હવે વાત કરીએ ડેન્ટલની અંદર જેટલી પણ 13 મેડિકલ કોલેજ છે એની માટે કેટલી ફીસ છે, બરાબર છે, જોઈ શકો છો તમે. સિદ્ધપુરની અંદર ફીસ નથી વધી ડેન્ટલની અંદર. આયુર્વેદાની વાત કરીએ તો આયુર્વેદાની અંદર આટલી સીટો છે. ખાસ કરીને તમારે જોવાનું છે આયુર્વેદાની અંદર એડમિશન લો છો ત્યારે કે પરમિટ સીટ છે કે નહીં, હાથે અને કઈ યુનિવર્સિટી એની સાથે જોડાયેલ છે નાતે, એ થોડું એકવાર જોઈ લેવાનું છે જ્યારે પણ એડમિશન લો છો. અમે ટ્રાય કરીશું, જો તમારે વિડીયો જોઈએ છે તો તમે કમેન્ટમાં કહી શકો છો. પર્ટિક્યુલર આયુર્વેદા અથવા હોમિયોપેથી માટે અમે વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું. ઓકે. આ છે હોમિયોપેથી માટે. હોમિયોપેથીની અંદર 45 મેડિકલ કોલેજ છે. તો આ હતું ટોટલ લિસ્ટ દરેક મેડિકલ કોલેજની ફીસ જેટલી ઇન્ટેક છે એના પર. હવે અમે ઇન્ટરવ્યૂ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ ફક્ત MBBS મેડિકલ કોલેજ જે છે એના માટે. તો ખાસ કરીને જો તમને કોઈ ક્વેશ્ચન હોય પર્ટિક્યુલર કોલેજ માટે તો તમે પૂછી શકો છો. એના માટે ઇન્ટરવ્યૂના વિડીયો અમે આજથી જ બનાવવાના સ્ટાર્ટ કર્યા છે. તો આજે તમને GCS અથવા સોલા મેડિકલ કોલેજ છે એની અંદરથી જે વોટિંગ નાખ્યું છે એના પરથી આજે રાતે તમને એક વિડીયો મળી જશે. એ રીતે રેગ્યુલર તમને દિવસના 2-3 ટ્રાય કરીશું કે તમને વિડીયો આપતા રહીએ. જો કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. ટ્રાય કરીશું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપી શકીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.